આ તરફ સાબરકાંઠાની વાત કરીએ, જ્યારે સરકાર કોઈ આદેશ કરે અને આદેશ પછી સર્વેની જમીન પર કેવી જંજાળ હોય છે, આ વિડીયો કોલ ખેડૂતનો ચાલી રહ્યો છે અને જે ગ્રામસેવકની વાત થાય છે, કેમ કે ગ્રામસેવકની જવાબદારીમાં એક ગામ નથી હોતું. તે કહી રહ્યો છે કે 15 દિવસ થયા તમે સર્વે કરવા નથી આવ્યા. ગ્રામસેવક ન પહોંચતા ખેડૂતો હાલાકીમાં છે. તલોદ તાલુકાના ખેરોલ પંથકનું આ ગામ છે, જ્યાં ગ્રામસેવકે ફરિયાદની પણ ધમકી આપી તેવો આક્ષેપ છે. આ વિડીયો કોલ એક અન્ય ખેડૂતે ઉતાર્યો છે અને જે વાત કરી રહ્યા છે, કહી રહ્યા છે, મારી પાસે સાદો ફોન છે, હું કઈ રીતે તમને ફોટોઝ જે પાક નુકસાનીના છે તેના પાડીને તમને મોકલાવું. જે સર્વેના આદેશ આપ્યા છે, પણ પ્રેક્ટિકલી આદેશની અમલવારી જમીન પર કેવી થાય છે, એક વખત આ સંવાદ સાંભળશો, અંદાજો આવી જશે. તમે ના કેમ પાડી એમ કઉ છું, તો એક પેલા સર્વે નહીં થાય એટલે તો તમારી સત્તા ખેડૂત બધું કઈ કે બોલવું પડે તમારે. આજે ખેડૂત ને બોલવાના ચાન્સ 12 મહિના નહીં હોતા એના ચાન્સ બોલવાના.